Good morning and welcome to Path of Evolution. આજે આપણે એક પ્રશ્ન જોઈએ કે વોટ ઇઝ કર્તવ્ય? કર્તવ્ય શું છે? પણ કર્તવ્યની ડેફિનેશન કરીએ એ પહેલા આપણે કર્મ, ગુણ અને ધર્મને સમજવા જરૂરી છે. કેમ? કે આપણું આ જે લાઈફ છે, લાઈફ માત્ર આ જીવન પૂરતું નથી. આ જન્મમાં હું બાબુ બન્યો એનાથી કઈ એટલું જ મારું લાઈફ નથી. લાઈફ માટે બે વસ્તુ અગત્યની છે. પહેલી વસ્તુ કે આ જન્મે અને અત્યારે હું આ જગત સાથે જોડાયેલો છું, બરાબર? એ પણ એક મારા જીવનના ભાગરૂપ છે, નંબર 1. નંબર 2, પાસ્ટમાં મેં અનેક જન્મો ધારણ કર્યા છે, એને લઈને આ જન્મ છે. મારો આ જન્મ આગળના જન્મોને લઈને છે. એટલે આગળના જન્મનો ટાઈમ ફ્રેમ પણ પાર્ટ ઓફ મારા લાઈફ કહેવાય. અને આ લાઈફની અંદર પણ આપણે જોઈએ તો સિરીઝ ઓફ ઇવેન્ટ ઇન અ ટાઈમ ઝોન, એનું નામ લાઈફ. પણ લાઈફની અંદર કરવાનું છે શું? તો એક જ વસ્તુ કરવાની છે. આ જીવન મને શા માટે મળ્યું છે? પરફોર્મ ધર્મ. હવે ધર્મ શબ્દ આવ્યો, બરાબર? સચ એ વે ધેટ ઇટ વિલ હાર્મોનાઇઝ સેલ્ફ ઓર ગો ફ્રોમ ઇનકમ્પ્લીટનેસ ટુ કમ્પ્લીટનેસ. આ એમ છે. જીવનનો હેતુ શું છે? અંદર રહેલી અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ જવું. આ જીવનનો હેતુ છે. તો પરફોર્મ ધર્મ. વોટ ઇઝ મીન્સ ધર્મ? ધર્મ અને કર્મ અલગ છે? એક સિક્કાની બે બાજુ છે. તો કર્મ અને ગુણ અલગ છે? ના, એ પણ એક સિક્કાની બે બાજુ છે. તો ધર્મ, કર્મ અને ગુણ એકબીજા સાથે સંકળાયેલા છે. અને ધર્મ, કર્મ અને ગુણ એકબીજા સાથે સંકળાયેલા છે. તો એ બધું શું છે? લાઈફ દ્વારા એક્સપ્રેસ થાય છે. એટલે અલગ નહીં જોતા, બધું ભેગું જોજો, સાથે જોજો. તો જનરલી ધર્મનો અર્થ શું થાય? ધર્મનો અર્થ એવો થાય કે આપણે આપણી પોતાની એક ડ્યુટી છે, જેને આપણે પરફોર્મ કરવાની. કેવી રીતે? મોરલી ને એથિકલી. આ શબ્દ ઈઝી નથી એનું ટ્રાન્સલેશન કરવાનું. આમ ઈઝી છે, આમ નથી ઈઝી. મોરલી એટલે તમે જે ક્ષણે જે પાત્ર ભજવતા હો એમાં ઓપન ને ઓનેસ્ટ રહો, એનું નામ મોરલ. અને એથિકલી એટલે તમારી જે સ્ટેન્ડિંગ પોઈન્ટની ડ્યુટી હોય અને એ ભજવો, એ એથિકલી. દાખલા તરીકે હું જોબ પ્લેસ ઉપર હોઉં ને જોબનું કામ કરું, જોબનો ધર્મ બજાવું, કર્મ બજાવું, તો એથિક કહેવાય. અને પછી ત્યાં જઈને કરપ્શન માંગુ મારા કામ કરવા માટે, તો નોન એથિક થઈ ગયું. અહીંયા સિમ્પલ શબ્દોમાં લખીએ તો એવી રીતે જીવન જીવો કે જેથી કરીને પોતાની જવાબદારી પણ સંભાળી શકો અને આ જે સમાજ છે અને જીવન છે, પ્રકૃતિ છે, બંને, એકલો સમાજ નહીં, બંનેને પણ તમે સાથે રાખી શકો હર્ટ કર્યા વગર. તો પછી ધર્મનું એ અર્થ છે. તો કર્મ શું છે? ધર્મ અને કર્મ બે એકબીજાના સિક્કાની બે બાજુ છે. કર્મમાં કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મ નો સિમ્પલ ભાષાંતર થાય ડ્યુટી, ઓબ્લિગેશન, રિસ્પોન્સિબિલિટી. ધર્મનો અર્થ પણ ડ્યુટી થાય. એટલે ધર્મ અને કર્મ બે સિક્કાની બે બાજુ છે, અલગ નથી. હવે ગુણ જોઈ લઈએ કે ગુણને શું કહેવામાં આવે છે. ગુણને બે ભાગથી અલગ કહેવામાં આવેલા છે. પહેલી વસ્તુ છે ગુણ એટલે ક્વોલિટી, પેક્યુલારિટી, એટ્રીબ્યુટ ઓર ટેન્ડન્સી. આખું જે જગત બનેલું છે 3 ગુણમાંથી બનેલું છે ભગવદ્ ગીતા પ્રમાણે, બરાબર?
તો એની અંદર જે તત્વો રહેલા છે મારી અંદર રહેલા છે. આપણે જે અણુ કહીએ ને, અણુની અંદર 3 વસ્તુ છે: ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન. એ 3 ગુણ છે, અને એ જ વસ્તુ જગતની અંદર છે, એ જ વસ્તુ મારી અંદર છે. ખ્યાલ આવી ગયો ને? એ જ વસ્તુ તમારી અંદર છે. ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન, બરાબર, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુ, અને એની અંદર 3 રહેલું છે. આપણે ત્યાં એના સત્વ, રજ અને તમ ગુણ કહે છે. સાયન્સમાં એને ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન કહે છે. આટલો ફેર છે. અને બીજી રીતે જોઈએ તો ગુણ એટલે પર્સનાલિટી, આપણો પોતાનો ઇનર એટીટ્યુડ, ઇનર નેચર, બરાબર, અને સાયકોલોજીકલ એટ્રીબ્યુટ. એ પણ અંદર થઈ ગયું, ઇનર નેચર. રસ સૂચિના અંગ એટલે ગુણ, સિમ્પલ શબ્દોમાં જોઈએ. એટલે ગુણ છે એના 2 ભાગ છે, એક કોસ્મિક લેવલનો છે અને એક મારા લેવલનો છે. મારી અંદર એ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે, એ જેમાંથી બનેલા છે એના ગુણ છે. જગતની અંદર પણ એ 3 ગુણ છે. હવે થોડુંક સમજી લઈએ કે આપણે અહીંયા કેમ છીએ. આ જે ગુણો છે એના સંગના કારણે આપણી વાસના ઊભી થઈ, અને આપણા જે કર્તવ્ય કર્મ છે આપણે સાચી રીતે બજાવી શક્યા નહીં. એને લઈ અને આપણે અહીંયા છીએ. એનો અર્થ શું થયો કે મારો જે દેહનું બંધારણ થયું, જે 3 શરીર થયા, અથવા જે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે મારી, એ મારા આગળના જે કોઈ જન્મો અને કર્મો છે એની બ્લોક થયેલી એનર્જી છે, મેં કરેલી બ્લોક થયેલી એનર્જી. કારણ કે કર્મનું બંધન કોના દ્વારા છે? ભાવ દ્વારા. જો આ બહુ અગત્યનું છે. તમે ભાવથી કર્મનું બંધન કરો છો, ક્રિયાથી નથી કરતા, ભાવથી કરો છો. ભગવાને 18મા અધ્યાયના 17મા શ્લોકમાં અર્જુનને વાત કરી કે જો તારી અંદર કર્તૃત્વનો ભાવ નહીં હોય તો તું માણસોને કાપી નાખીશ તો પણ તને પાપ નહીં લાગે. એઝ એ પાર્ટ ઓફ યોર કર્તવ્ય. જોજો, અલગ નહીં જોતા. અલગ નથી જોવાનું. આપણે ખાલી કર્તવ્યને જ વ્યવસ્થિત સમજવાનું, બીજા બધા કર્મોને સમજવાની જરૂર નથી. અને એ જ ભગવાને વાત કરી કે કર્તવ્ય કર્મ કરતા કરતા જ આ લોકમાંથી તમે ફ્રી થઈ શકો, આ બોન્ડેજમાંથી તમે ફ્રી થઈ શકો. બીજો કોઈ રસ્તો નથી. જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી કર્તવ્ય કર્મ છે. રાઈટ? આપણે વ્હીલ જોઈ હતી, વ્હીલ એટલે વાસના. તો આપણી અંદર વ્હીલ કેમ છે એ પ્રશ્ન થાય. કારણ કે આપણે મનુષ્ય તરીકે જન્મ્યા છીએ એટલે આપણી અંદર વ્હીલ છે, ચિત્ત શક્તિ છે, જેને પ્રકૃતિ સ્વભાવ કહેવાય છે. દરેકની અંદર, દરેક જીવની અંદર હોય. પણ આપણી અંદર કેવું છે? ડેવલપ થયેલો છે. પશુ પક્ષીમાં એટલો ડેવલપ થયેલો નથી, અને દરેક મનુષ્યને અલગ અલગ હદે ડેવલપ થયેલો છે. ભગવાને એટલા સુધી વાત કરી કે શરૂઆતમાં જે આપણો પ્રકૃતિ સ્વભાવ છે એ કેવો હશે? ઇમ્પ્યોર હશે. એટલે આપણો ધર્મ શરૂઆતમાં ઇમ્પ્યોર લાગતો હશે, પણ આપણે બીજાનો ધર્મ ઓઢવાનો નથી. ભગવાને ના પાડી. હવે થોડું કર્તવ્ય વિશે સમજી લઈએ. ધર્મને સાથે સાથે કર્તવ્યની ડેફિનેશન જોઈએ. કર્તવ્ય, કર્ત એટલે કાપી નાખવું, લેટ ગો. તો લેટ ગો શું કરવાની છે? વાસના. કાપી શું નાખવાનું છે? પાસ્ટ બોન્ડેજ. વ્યય કરી દેવાનો, ખર્ચો કરી નાખવાનો. આપણી જે વાસના છે એનો ખર્ચો કરી નાખો. વ્યયથી અવ્યયમાં જવાનું છે. વ્યય ટુ અવ્યય. અવ્યય એટલે ઇટર્નલ. વ્યય કરતા કરતા ઇટર્નલમાં પહોંચવાનું છે. બહુ રહસ્યની બાબત છે. ભગવાને 18મા અધ્યાયના 41મા શ્લોકથી જે આ 46-47 શ્લોક સુધી વાત કરી, બહુ અગત્યની 48 શ્લોક સુધી, છેક અપ ટુ 54 સુધી. કારણ કે છેલ્લે 54 ભગવાન સાચી રીતે સમાપન કરે છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાક્ષતી
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. ખ્યાલ આવે? તો પહેલી વસ્તુ છે કે કર્તવ્ય એટલે જે જરૂરી છે જીવનમાં, કરવા યોગ્ય છે, એ કરો. નેસેસરી ટુ ડુ. બરાબર. બીજી વસ્તુ, કર્તવ્ય ભગવાને 18મા અધ્યાયના 45 શ્લોકમાં વાત કરી કે આ પ્રકૃતિ ભ્રમ છે. એ પ્રકૃતિ ભ્રમનું તું તારા ગુણો, તારું જે ધર્મ છે, કર્મ છે, એનાથી તું એનું પૂજન કર, સેવા કર. આ સંસાર છે એને મેન્ટેન કરી રાખવાનો છે, પ્રોસેસ છે. તો આપણે જે પાર્ટ ઓફ સંસાર છીએ એટલે આપણે આપણો ધર્મ બજાવવાનો છે. જે કોઈ આપણે ફેમિલીમાં જે કંઈ ધર્મ બજાવીએ છીએ, પાર્ટ ઓફ આ સંસારનો મેન્ટેન કરવા માટે કરીએ. ભગવાન પ્રકૃતિ ભ્રમ છે એની સેવા કરીએ છીએ. ત્રીજી વસ્તુ, કર્તવ્ય એટલે થિંગ્સ ધેટ નીડ ટુ ડુઈંગ. અષ્ટાવક્ર ગીતામાં એ વાત કરી કે જે દુઃખ રૂપી કર્તવ્ય છે, જે વાસના કર્મ છે, એનાથી પર થવા માટે કર્તવ્ય કર્મ કરવું જરૂરી છે. અને છેલ્લે ભગવાન અને ભક્ત ઓફરિંગ. તમને એવું લાગતું હોય કે મારું કર્તવ્ય કઈ નથી, તો આપણે વાસુદેવ સર્વમ, ભગવાનનું માંથી આખું જગત બનેલું છે, ભગવાનનું સ્વરૂપ છે. તો એની આપણે સેવા કરી રહ્યા છીએ. જે કંઈ મળ્યું છે એની સેવા કરી. સમજાયું? તો આજે આપણે કર્તવ્ય કર્મ, ગુણ અને ધર્મ જોયા. આની ઉપર આપણે આગળ પછી વાત કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.